આદિત્ય બિરલા એએમસી આજે ફોકસમાં છે કારણ કે ગઈકાલે આપણે માર્કેટ આર્સ દરમિયાન રિઝલ્ટ્સ આવતા જોયા Q3 FY26ના સ્ટ્રોંગ નંબર્સ આવતા જોવા મળ્યા છે. નફો, આવક, એબિટા બધા જ ફ્રન્ટ પર સારા પરિણામ આવતા જોવા મળ્યા. હવે પરિણામ બાદ આજે સિટી તરફથી આદિત્ય બિરલા એએમસી પર એક રિપોર્ટ આવ્યું છે. તેઓએ ડબલ અપગ્રેડ કરીને ખરીદારીની સલાહ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ આપ્યા છે ₹900 પ્રતિ શેર. તેઓનું રિપોર્ટમાં તેઓએ જણાવ્યું છે કે તેઓએ આજે રીરેટિંગ કરી છે. તેના કી રીઝન્સ છે કે ABSLનું જે અગ્રેસિવ સેલ્સ એન્જિન છે અને સાથે જે સસ્ટેનેબલ પરફોર્મન્સ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, એટલે કે જે પ્રદર્શન છે, જે એમાં ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, તેના લીધે AUM એક્રેશન અને માર્કેટ શેર એક્રેશન, એટલે કે AUM અને માર્કેટ શેર બંને જ ફ્રન્ટ પર સારો વધારો થવા માટે સપોર્ટ મળી શકે છે. તેના લીધે એક સારા પરિણામ બાદ રિપોર્ટ પણ એક પોઝિટિવ આવતું જોવા મળી રહ્યું છે. તેના લીધે આજે શેર ફોકસમાં રહેતો જોવા મળી રહ્યો છે આપણને.